રાજ્યમાં કમોસમી વરસાદ તો શાંત પડ્યો છે, પણ જે બફારો અને જે ઉકળાટ જોવા મળી રહ્યો છે તેને લઈને હવામાન વિભાગે ફરી એકવાર ખૂબ મોટી આગાહી કરી છે. અને આગાહી એ પ્રકારની કરી છે કે લોકોના સવાલો થઈ રહ્યા છે કે શું ખરેખર ફરી એકવાર માવઠું પડશે કે કેમ, તેના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 4 દિવસમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. આજે અમદાવાદ, રાજકોટમાં 40 ડિગ્રી ગરમીનું અનુમાન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં માવઠાની અસર ઓછી થતા હવે ફરી ગરમીની અસર દેખાવા લાગી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી નજીક નોંધાઈ રહ્યું છે. જોકે મે મહિનો હોવાના કારણે હજી પણ મોટાભાગના શહેરોમાં સરેરાશ કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે, જેમાં 17 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે 18 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે કયા વિસ્તારો છે તેના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો પર વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમ કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આગાહી આ વરસાદને લઈને કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે ગરમી પણ અનુભવાઈ રહી છે. રાજ્યમાં આજે અમદાવાદ અને રાજકોટ અને કચ્છમાં 40 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતા છે, જ્યારે બુધવારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં ખાસ કરીને અમદાવાદમાં 40 ડિગ્રી, સુરતમાં 35 ડિગ્રી, વડોદરામાં 38, રાજકોટમાં 40, ભુજમાં 39, ભાવનગરમાં 36, પોરબંદરમાં 34, ડીસામાં 40, દ્વારકામાં 34 અને એમ 14મીએ વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાનની વાત કરીએ તો શહેરમાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.1, વડોદરામાં 38, ભાવનગરમાં 37.4, ભુજમાં 38.3, ડીસામાં 38.4, દ્વારકામાં 33.2, કંડલામાં 38, નલિયામાં 35.2, ઓખામાં 34, પોરબંદરમાં 33.9 ડિગ્રી, રાજકોટમાં 40.6 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી અને વેરાવળમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાન પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્ય પર રહેવાની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે વ્યક્ત કરી છે, જેમાં તેમણે રાજ્યમાં આજે પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ ફૂંકાવાની સાથે સંભાવના કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની સંભાવના વ્યક્ત થઈ છે. નોંધનીય છે કે અંદમાન અને નિકોબાર સુધીનું ચોમાસું પહોંચી ગયું છે અને હવે કેરળના દરિયા કિનારે તથા તે પછી ગુજરાત તરફ આગળ વધશે. અંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચે અને તેની અસર દેશમાં ચોમાસા પર થઈ રહી છે. વરસાદ સાથે થંડરસ્ટોર્મની પણ વોર્નિંગ આપવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તે સમયે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે 14મી મે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે આજે એટલે કે 15મી તારીખના રોજ ગુજરાતમાં હળવા થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. આજના દિવસે રાજ્યના પૂર્વ તથા દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ પછી 16 અને 17 મેના રોજ ગુજરાત રિજનમાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે આ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા નથી. ત્યાં હવામાન સૂકું રહી શકે છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાન કેવું રહેશે તે અંગે રામાશ્રી યાદવે એવું પણ કહ્યું છે કે બુધવારે માહિતી આપી હતી, જેમાં એમણે જણાવ્યું હતું કે આગામી 4 દિવસ એટલે કે 14 થી લઈને 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ પછી તાપમાનમાં કોઈ ફેરફારો થવાની શક્યતા નથી. અને જે રીતે રામાશ્રી યાદવ વૈજ્ઞાનિક એમણે જે હવામાનની જે આગાહી કરી છે ને સાથે જ
આજેથી લઈ અને 17 તારીખ સુધી જે આગાહી કરવામાં આવી છે અને જે વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડવાની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તેને લઈને તમે કેવી રીતે જોવો છો અને ખાસ કરીને આજે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે એ કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.